આગળ વાત કરીએ એક બ્રેકિંગ ન્યૂઝ સાથે આગળ વધવામાં આવે તો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. અલ્પેશના 2 સાથીદારોની વાતની એક ક્લિપ વાયરલ થતા ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. ક્લિપમાં અલ્પેશ ઠાકોરની નિંદા કરી રહ્યા છે. જે ઓડિયો ક્લિપમાં વાતો સંભળાઈ રહી છે રમેશજી અને દેવાજી વચ્ચેની વાતચીત, તેમાં ખુદ તેઓ પોતાના નેતા અલ્પેશ ઠાકોરની જ નિંદા કરી રહ્યા છે. ઠાકોર સેનાના ઉપપ્રમુખ છે રમેશજી ઠાકોર. આ બંને સમર્થકો છે અલ્પેશ ઠાકોરના. ક્લિપમાં ઠાકોર સેનામાં અસંતોષની વાત ચાલી રહી છે. એટલે એવું જોઈ શકાય કે ઓબીસીમાં પણ ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોરની જે આખી સેના છે તેમાં પણ વિખવાદ ચાલી રહ્યો છે, મનભેદ ચાલી રહ્યો છે. તો આપને જણાવી દઈએ કે રમેશજી અને દેવાજી આ બંને અલ્પેશ ઠાકોરના સમર્થકો છે અને તેમાં તો રમેશજી જે છે તે ઓબીસી એકતા મંચના ઉપપ્રમુખ છે. આ બંનેની વાતો એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તેઓ અલ્પેશ ઠાકોરથી અસંતોષ છે. આ ઓડિયો ક્લિપમાં કેવા પ્રકારની વાતો કરવામાં આવી છે આપણે સાંભળીએ. ઠાકોરનું સારું થાય એવું છે. રમેશભાઈ તમારા હાથું હાલો ને તમારો ભોગ આપો તો આ ઠાકોર સમાજ બાપ બની જાય તો હું ભોગ આપવા તૈયાર. ચોક્કસ સાહેબ, સૌથી પહેલા. બાકી અલ્પેશ ઠાકોર બનાવવાની વાતો કરે અને એનું કરીને પછી સમાજનું જે થવું એ થાય તો હું અલ્પેશ ઠાકોરની સામે ચોખ્ખી હોય. હા, એ તો બરાબર. આપણે જોયું ને, જો ગમે તેટલી કાળી દુની ઉપાડવી પડે સાહેબ, પણ આપણે તો સમાજનું ભલું થવું જોઈએ. બસ. તમે કઈ ઓબીસી કામ આવે છે? કોઈ નહીં, કશું જ નહીં. ખાલી 100 સપાટા. કાલ જોયું 100 સપાટા છે એ 4-5 જણા ભટકે છે ઈ. અને એ નાનો લુખવાડ છે. તમે એમનો રિપોર્ટ તો જાણો? તો શું આ કોણ છે? અને જે આપણું તમને આ તમારે ખરેખર જાહેરમાં બોલાય નહીં. બાકી આપણો જે છે ને આપણો પ્રમુખ, આ તો અત્યારે મોટો બનાવીને મેં જ બનાવીને સમજો. રાઈટ. હું નાનો થયો ને, એને મોટો બનાવ્યો. પણ એ લુખવેડ જ છે. હું દિલથી કહું દેવાભાઈ, તમને તમારો રિપોર્ટ જાણો. હવે હું છે ને, જો આ તો તમે મારી જોડે આવજો, તમને કહેશો તારું. હું એક સમાજના હિત માટે કશું બોલતો નહીં. કાલે એને ઠાકોર સેનાનો પટ્ટો ગળા નતો પહેર્યો, ઓબીસી નો પહેર્યો હતો. તો તું કોને ખુશ કરવા માંગે છે? સમાજને કે બીજી સમાજને? સાચી વાત. આજે તને મોટો બને સીએમ બનાવીએ તો તું ભરવાનનું, રબારીનું, દરબારનું રાખે એટલું અમારું નથી રાખવાનું. એમને ખબર છે. ચોખ્ખું દેખાય લેતા દીવા જેવું લે. હકીકત. અને એ બધા જોડે દેવાભાઈ ઊંધો પડી જાય છે. અને આપણા ઠાકોર સમાજ જોડે કોઈ સારું બોલ્યો તો મને બતાવો લેવાનો એક શબ્દ. ના સાહેબ, હે બધાને દૂર જ રાખે. બધાને દૂર જ રાખે, એમને હોડમાં રાખે. અને તમે કઈક વાત કરો ને તમે તરત તમારું મોઢું દોડી લેવાનું, વાત ઉડાડી જ દેવાની, તરત ઉડાડી દેવાની. હા, સમજ્યા? કાલે સૌરાષ્ટ્રમાં મારું ને એનું બેનું સ્વાગત હતું. આખા સૌરાષ્ટ્ર મારું ત્યાં એને સ્વાગત ના થવા દીધું. સમજ્યા? પછી મારે ગાડીની ઉતરી જવું પડ્યું એની ગાડીમાં. બરાબર. હા, એ તો વાંધો નહીં. બરાબર, પણ એવું ના રાખવું જોઈએ. એટલે મેં દરવાજો બંધ રાખ્યો. મેં દરવાજો ખોલ્યો નહીં. બરાબર. પછી બધા સ્વાગત વાળા ખખડા કરતા હતા, સાહેબ બહાર આવો, બહાર આવો, બહાર આવો. દીકરીઓ બધી એમને ખખડા મળી, બહાર આવો, કાકા બહાર આવો, બહાર આવો. એટલે મારે બહાર આવવું પડ્યું. એટલે બધા મને હાર પહેરાવા માંડે. એમને હાર પહેરાયા, ઘણા પહેરાયા, મને પહેરાયા. ઉપરથી કેવો અવાજ આવે ખબર છે? એક કામ કરો, બધા રમેશજી હાર પહેરાવી દો. બોલો. બરાબર. પણ એને એવું છે કે વન મેન શો હોત છે. એટલે પણ વન મેન શો તને જ રાખીએ છીએ અમે. પણ તારે સમાજનો કોઈ યુવાન હોય, કોઈ વ્યક્તિ હોય, સારા કામ સમાજ માટે કરતો હોય તો તારે ખુશ થવું જોઈએ, ઈર્ષા ના કરવી જોઈએ. એ જ ને. અને શરૂઆતથી જો મેં આવા કામ ના કર્યા હોત તો આ સેના બનીએ ના હોત. આટલા મોટા થતા જ નહીં. એને કશું કોઈ સભાઓ એને ઓછી કરી હતા, આ મોટી મોટી સભાઓ. બાકી નાના ગ્રાઉન્ડ લેવલ થી આ બધું દેવાભાઈ મેં ઉભું કર્યું છે. હા સાહેબ, સાચી વાત. પછી મેં બાનું કાઢ્યું. મારી ગાડી ભટકણ છે ને હું નહીં આવી શકું. બરાબર. હું તો બીજી ગાડીમાં હતો, હું તો ફોર્ચ્યુનર માં હતો. ગાડીમાં હતા. સાચી વાત. પણ મેં બાનું કાઢ્યું, ના ગયો પછી કોઈ જગ્યાએ પરત જવા. પછી ફોન આવે મને, સમજ્યા?
રમેશભાઈ ક્યાં છો? મારી ગાડીમાં જાઓ. મારી ગાડીમાં મેં નહીં આવું ભાઈ, તમારી ગાડી તમે જાઓ છો ને યાર. બરાબર. ના ગયો પછી ગાડીમાં. હા 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 ગુજરાતમાં ઇજ્જત કોઈ ચૂક્યો છે. હા હા બધાની આશા એક મારા ઉપર છે. હા સાહેબ, આમદનની વાત તમને કરું. અમે લોકો બી સાહેબ તમારી ઉપર મોટી આશા લઈને બેઠા છીએ. હું તમને હું ચિત્ર બતાવીશ ને સમય આવે એટલે. બરાબર. એટલે તમને એમ થશે કે હારું સાહેબ તમે આટલા મોટા છો ને પણ તમે બહુ નાના છે, ખૂબ નાના છે. હા આમ તો તમે હાથીને ફાડી નાખવાની વાત કરો છો. હા આમ તો ચીરી નાખું ને કાપી નાખું એમ કે સમજ્યા? તોય મને એને ભરૂચ મોકલી દીધું હતું દેવાભાઈ હિરાળે. લગ્ન વખતે. હા મને ના જવા દે. મને કે ભાઈ તમારે જવું પડશે. સમજ્યા? બોલો. મેં તો કશો વાંધો નહીં. એક જખમ ઓર મેં કીધું. સમજ્યા? એમ કઈ નીકળી ગયું. હા મેં તો એક જખમ ઓર સહી મેં કીધું. સમજ્યા? પેલો સુરભા બિચારો નતો આ કલોલ બોલો. હા એ કેમ નતો આવ્યો? આના હિસાબે એવું છે ને કે તમે દારૂ પીવા હોય સમર્થન કરાવો એટલે તમે કેવા આગેવાન એમ. હા એ જ ને. એટલે નતો આવ્યા ભાઈ. હા 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 બરાબર. સવારમાં મારા ઘરે આવી ગયા. એવું છે? સુરભા. હા 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 મને કે સાહેબ બચાવો. મેં કીધું માતાજી ભગવાન બચાવો, તમે ચિંતા ના કરો. સત્યનો વિજય સાહેબ મેં કીધું. સાચી વાત છે. અને મુકેશ ભરવાડ બહુ ટેન્શન માં આવી ગયો. સમજ્યા? તું વાતાવરણ જોયું ને હા 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 કે હારું. પછી શું બોલ્યો રામજીભાઈ ખબર છે? હા કે હારું આમ તો રમેશજી ની બધી વાત સાચી જ હોય છે. ઓકે મુકલો ભરવાડ બોલ્યો હા હા રામજીભાઈ. એટલે મારી ગેરહાજરીમાં અમે છૂટા પડ્યા પછી કે હારું આમ તો રમેશજી ની વાત બધી સાચી હોય છે. જો હારું અલ્પેશભાઈ ની તો ભૂલ પડતી લાગે. બરાબર. ભૂલ શું બોલે? ખોટા ખોટા બિચારા કઈ નહીં, બીજું કહો દેવા. જે ખોટા હતા એ ખોટા જ રહેશે. બધા પથરા તરીને બહાર આવી જશે. આપડે કઈ જોયું કાલે શું થયું ખબર છે? હા જેને ચૂંટણી લડવી હોય એને આંગળી ઊંચી કરો કે અલ્પેશભાઈ. બરાબર. મેં આંગળી ઊંચી ના કરી. બરાબર. કે જેને ના લડવી હોય એને મારે લડાવવાની. મારે જેને લડાવવાની જ છે મારે. એટલે મને કઈ તું મને ટિકિટ આપવાનો? કાંઈ ટિકિટ છે મને કહેજે તો હું તને અપાઈ. બરાબર. અમારે મેલદા હતા કે નહીં સૌથી પહેલા? હતો ને ચૌદશી હતો. બરાબર. હું તો બોલાવવા માંગતો જ નથી એને. લુચ્ચો થાય. અમે તેને બોલાવતા અને અલ્પેશભાઈ નો ખાસ. અલ્પેશભાઈ નો ખાસ. કશો વાંધો નહીં સાહેબ, એ તો ખબર પડી જશે. એના અમે ટૂંક સમયમાં એક બોમ્બ ફૂટે તો ફરી બીજો જુઓ તમે. ના ના બરાબર છે. હવે શું છે દિલથી કહું દેવાભાઈ. હા સાહેબ. અમને આમના ઉપર ભરોસો નહીં રખાયો. હા બહુ બહુ મેલી રાજનીતિ ચાલે. સાચી વાત સાહેબ. ને ભગવાન માતાજી મારો સદારામ બાપા બધું સારું કરશે. આ મુદ્દે વાતચીત કરીએ. વીટીવી સંવાદદાતા દેવશ્રી બારડ જોડાઈ ગયા છે. દેવશ્રી, ક્યાંક ને ક્યાંક હવે અલ્પેશ ઠાકોરનો વિરોધ તેમના જ સમાજમાં થઈ રહ્યો છે, તેમના સમર્થકો દ્વારા થઈ રહ્યો છે. રમેશજી અને દેવાજીની જે વાતો અત્યારે ઓડિયો ક્લિપમાં સાંભળાઈ રહી છે તેનાથી સ્પષ્ટ દેખાય છે કે આ તમામ લોકો અલ્પેશ ઠાકોરથી ખૂબ જ નારાજ છે અને અસંતોષકારક જે લાગણી છે તે અનુભવી રહ્યા છે. કેટલા મુદ્દે અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી શકે જો આ તમામ લોકો જો તેના વિરોધમાં ઉતરી આવે તો? શું વિચારો છે આપના? જી સંજીવની, જે અલ્પેશ ઠાકોરની આ પ્રકારની ઓડિયો ક્લિપ લગભગ પહેલીવાર વાયરલ થઈ છે, કારણ કે અલ્પેશ ઠાકોરના કેટલીક જગ્યાએ સામાન્ય વાદ વિવાદ તો થયા છે. એ વાદ વિવાદો પરંતુ મોટા પ્રમાણમાં એના જ માણસો દ્વારા ખાસ કરીને એની સામે જે એના મનસુબા છે, રાજકીય મનસુબાની વાત કરવામાં આવી હોય અથવા તો અલ્પેશ ઠાકોર સાથે સંકળાયેલા જે લોકો છે એની વાત કરવામાં આવી હોય તો હિડન વાતચીત પહેલીવાર સામે આવી છે. આ વાતચીત જે કરનાર છે બીજા કોઈ નથી. આ વાતચીત જે રમેશજી ઠાકોર કરી રહ્યા છે. રમેશજી ઠાકોર એટલે અલ્પેશના ખાસ માણસ અને ઠાકોર સેવાનું ગઠન કરવામાં સૌથી મહત્વનો રોલ હોય તો એ રમેશજીનો રોલ રહ્યો હતો. આજથી 2010માં જ્યારે અલ્પેશ ઠાકોર કંઈ નહીં હતા અને 10-11 ની અંદર જ્યારે ઠાકોર સેનાની સ્થાપના કરવામાં આવી હતી અને એ સમય દરમિયાન જેણે અલ્પેશનો સૌથી મોટો યોગદાન આપ્યું હોય અને અલ્પેશને મોટો કરવામાં તેનો સૌથી મોટો રોલ હોય એ રમેશજી છે. આ જે આંદોલન થઈ રહ્યા હતા એમાં ભીડ એકઠી કરવી અને અલ્પેશને જે આર્થિક સપોર્ટ આપવો એમાં પણ રમેશજીનો સૌથી મોટો રોલ હતો. તો આ રમેશજી છે જે અત્યારે ઠાકોર સેનાના મહત્વના હોદ્દેદાર છે એ પોતાની નારાજગી બતાવી રહ્યા છે અને અલ્પેશના મનસુબાની વાત કરી રહ્યા છે. ત્યારે સ્પષ્ટ થાય છે કે અલ્પેશ ઠાકોર છે એ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ મહત્વાકાંક્ષા સંતોષવા માટે એ પોતાનો રસ્તો ભૂલી રહ્યા છે. આની અંદર રમેશજી કહી રહ્યા છે કે જે પ્રકારની વાતો અમે શરૂઆત કરેલી
એ શરૂઆત પછી કેવી રીતે આખો મુદ્દો ડાયવર્ટ થયો એની વાત કરવામાં આવી છે. અલ્પેશ સાથે સંકળાયેલા જે લોકો છે એની વાત કરવામાં આવી છે કે અલ્પેશ જે લોકોની સાથે આંગળી ચીધીને ચાલી રહ્યા છે, આંગળી પકડીને ચાલે છે, એનો કોઈ સમાજની અંદર કોઈ પ્રકારનો એનો કોઈ વાત નથી. એવા લોકોની અલ્પેશ કેર કરી રહ્યા છે, કાળજી લઈ રહ્યા છે અને એને લીધે આગળ વધી રહ્યા છે. તો ભવિષ્યની અંદર અલ્પેશને ખૂબ નુકસાન પણ થઈ શકે એમ છે. તો આ તમામ મુદ્દાઓ છે એ ખાસ મહત્વના છે. ખાસ કરીને અલ્પેશ સામે કેટલાક અપશબ્દો વાપર્યા છે એના જ સમાજના માણસોએ. તો આ એક પણ નોંધવા જેવી વસ્તુ છે. આની ઉપરથી ખ્યાલ આવી જાય કે અલ્પેશની અંદર જે બતાવવામાં આવી રહ્યું છે ચિત્ર, એ ચિત્ર આટલું સારું નથી, જે અંદર કંઈક ઘણું બધું રંધાઈ રહ્યું છે. ખાસ કરીને ઠાકોર સમાજ, અત્યારે અલ્પેશ ઠાકોર છે, ઠાકોર સમાજના દમ ઉપર કૂદી રહ્યા છે. ઓબીસી નેતાની વાત કરી રહ્યા છે. 162 જ્ઞાતિમાંથી ભાગ્યે જ કોઈ એવી જ્ઞાતિ હશે કે જે અલ્પેશ ઠાકોર સાથે હશે. ત્યારે ઠાકોર સમાજ એની વિરુદ્ધમાં જાય છે તો અલ્પેશ ઠાકોર માટે મુશ્કેલી સર્જી શકે એમ છે. અને ખાસ એના માણસો જ્યારે એની વિરુદ્ધમાં જાય છે ત્યારે સૌથી મોટી મુશ્કેલી સર્જી શકે એમ છે. જી બિલકુલ દેવશી, માહિતી માટે આપનો આભાર.